હાઈવે નંબર 8 ઉપરથી ઝડપાયો લાખોનો દારૂ, આંતરરાજ્ય દારૂ ખેપનો નવો કિમિયો। સાબરકાંઠામાં વિજિલેશનની વધુ એક રેડ। નેશનલ હાઈવે નંબર 8 ઉપર ઝડપાયો લાખોનો દારૂ, આંતરરાજ્ય દારૂની ખેપનો નવો કિમિયો। રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવાનો મિક્સર ટેન્કરનો ઉપયોગ કરાયો હતો। 69,85,000થી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા હતા। દારૂ લઈ જનાર ટેન્કર ડ્રાઈવર સહિત સ્વિફ્ટ ગાડીથી પેટ્રોલિંગ કરતા 2 બુટલેગરોને ઝડપી લીધા હતા। બીજા 5 આરોપી વોન્ટેડ। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની લાઇન ચલાવનાર મુખ્ય 2ના નામ ખુલ્યા। સુનિલ મોતીલાલ દરજી તેમજ ભરત ઉર્ફે ભુરિયા ઉદાજી ડાંગી ઉદયપુર જિલ્લાનો રહેવાસી વોન્ટેડ। સ્વિફ્ટ ગાડીનો માલિક તેમજ દારૂ ભરી જનાર ટ્રકનો માલિક સહિત લુધિયાણા પંજાબથી દારૂનો જથ્થો મોકલનાર સહિત 5 લોકો સામે ફરિયાદ નેશનલ હાઈવે નંબર 8 ઉપર પ્રાંતિજ ટોલનાકા પાસે ઝડપાયો હતો। પ્રાંતિજ પોલીસ મથકે મોડી રાત્રે ટેન્કરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો। 11,885થી વધુ દારૂની બોટલો ઝડપાઈ હતી। વિજિલન્સ વિભાગને સાબરકાંઠામાં મળી રહી છે વ્યાપક સફળતા। સ્થાનિક પોલીસના નાક નીચે દારૂ ઝડપાતા પ્રાંતિજ પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા।